સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ ફ્રોડના નેટવર્કનો એક મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. આસામના ગુવાહાટી ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી પોલીસે કરોડો દેશવાસીઓને નિશાન બનાવતા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટના 2 સાયબર ઠગોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ઇજાઝુલ હક જલાલુદ્દીન અને મુઝફ્ફર અલી શમસુલ હક તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડનું સંચાલન પાકિસ્તાનથી થઈ રહ્યું છે. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને કોન બનેગા કરોડપતિમાં ₹25 લાખ અને ₹8 લાખની મોટી લોટરી લાગી હોવાની લાલચ આપતી હતી. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ અને ટેક્સના નામે ભોગ બનનાર પાસેથી ₹13.51 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. વાચકો અને ભોગ બનનારનો ભરોસો જીતવા આ શાંતિર ગુનેગારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લોગોવાળા નકલી લીટરપેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બનાવટી ચેક અને ભારત સરકારના લોગોવાળા મોહર મારેલા સ્ટેમ્પ પેપર વોટ્સએપ પર મોકલતા હતા. આ નકલી દસ્તાવેજો જોઈને લોકો સરળતાથી ફસાઈ જતા હતા. ભોગ બનનારને જે કોલ્સ આવ્યા તે તમામ પાકિસ્તાની વોટ્સએપ નંબરથી ઓપરેટ થતા હતા. સાયબર સેલની વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીના નાણાં આસામના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. મુખ્ય આરોપી ઇજાઝુલ હકે માત્ર 1% કમિશન માટે પોતાનું એકાઉન્ટ મુઝફ્ફર અલીને આપ્યું હતું, જેણે આગળ 2% કમિશનના નામે એકાઉન્ટ મુખ્ય ફરાર આરોપીઓને સોંપ્યું હતું. આ એકાઉન્ટમાંથી એટીએમ અને ચેક દ્વારા રોકડા નાણાં ઉપાડી લેવાતા હતા. ગેંગ સામે પોરબંદરના કુતિયાણા અને ઝારખંડમાં પણ ફરિયાદ નોંધાયેલી છે, જેમાં કુલ ₹28.68 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા. પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને ₹8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ ₹13.5 લાખ આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં. અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું. પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં ઇજાઝુલ હક, તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું. પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું. એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે, જે પાકિસ્તાનનું રહેનાર છે. અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે એકાઉન્ટ આપતો હતો એમાં એ લોકો મોકલતા હતા. તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે.